શું કે તમારું કાઉન્ટર હગાઈ બગાઈ તો તમે બાને આવો બે એમ પાંચક વરામાં કઈક ગોઠવો. ખરેખર રત્ન મહેલમાં ભાઈ જે તે લોકો મિડલ ક્લાસ લોકો થી લઈને પ્રીમિયમ લોકો બધાય અંદર જઈ શકો ને બધાય ખરીદ. એટલું તમને એમ લાગે કે મોંઘું હોય છે પણ એવું નથી. આવું છે ફલાણું છે ઢીકણું છે ફલાણું એમ નહીં. કોંગ્રેચ્યુલેશન્સ દ્વારકાધીશ તમને જાજુ બધું આપે. આભાર વિધિ વ્યક્ત કરીને બદલ તો આભાર. મારી દીદી અને ભાભી છે ને ઓનર છે એકચ્યુઅલી. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે મારે જવાનું છે વેરાવળ બાજુ અને ક્યાં જવાનું છે? ઓપનિંગમાં જવાનું છે. કોના ઓપનિંગમાં જવાનું છે? મારી અને કોણ આવવાના છે? બહુ મોટા ક્રિએટર આવવાના છે અને આપણો ખાસ ભાઈબંધ આવવાનો છે. તો ચાલો ફટાફટ લેતા જાય એને પણ અને જઈએ વેરાવળ. તો ભાઈ મેં કીધું તેમ કે મારી યારે કોઈ આવવાના છે તો ફાઇનલી આવી ગયા. વિનયભાઈ કેમ છો? બસ એકદમ મોજે મોજ. તમે કયો? બસ શાંતિ. અને ભાઈ અમે બે પહોંચવા આવ્યા છે વેરાવળ અને જવાનું છે આપણે પરેશભાઈને ત્યાં, કેમ કે આજે ત્યાં ઓપનિંગ છે. કહેવાનું તો કે ભાઈ કાર લે વેચનું ટૂંકમાં જૂની કાર તમે હોય અને તમારે નવી અપડેટ કરવી તો એ પણ મગાવી છે આપે ને ઘણું બધું છે. ત્યાં જાય અને ઘણા બધા આવ્યા છે અને મળી અમારા બેને થોડુંક મોડું થઈ ગયું કેમ કે જુનાગઢથી અમે બે આવ્યા એટલે થોડુંક લેટ થઈ ગયું છે. પરેશભાઈ આ વિડીયો જોતા હોય તો હમણાં જરીક એ પૂગી જાય હમણાં પછી ગાયરું કાઢ લેજો. હા તો ભાઈ વેરાવળ પહોંચી ગયા અને વેરાવળ આવી ગયું બાયપાસ. તો શું કે વિનયભાઈ બાકી શું હાલે? બસ એકદમ જલસા. હવે તમે કઈક શું કે કઈક કરો હગાઈ બગાઈ તો તમે બાને આવો બે એમ. ના વાત સાચી છે તમારી. એટલે હવે ઈચ્છા છે પણ હવે બસ છેલ્લા પાંચક વરામાં કઈક ગોઠવો. ઓહ બાપ રે, છેલ્લા 5 વર્ષમાં તા તો હું ને હું થઈ જાય ભાઈ. તો મને એમ છે લગભગ આપણે જુનાગઢ જ બ્રાન્ચ આવી જાય ભાઈ. ઓહો તઈ બધું આપણે ગોઠવી નાખીએ. હું બે ઓપનિંગ ભેગું કરી નાખ્યું. હા તો ભાઈ એવું ગોઠવીએ કંઈક. અને કેવું લાગ્યું ઈ તો કયો? અરે ભાઈ ખરેખર રત્ન મહેલમાં ભાઈ જે તે લોકો આ વ્લોગ જોતા હોય એને તો ખબર જ છે ઓપનિંગ ને બધું જોયું હોય. ખરેખર તમે એક વખત એને વિઝિટ કરજો અને બહુ મસ્ત એમ ટૂંકમાં ખાલી બહારથી આમ જેટલું તમને એમ લાગે કે મોંઘું હોય છે પણ એવું નથી. ટૂંકમાં ખાસ ઈ કે તમે આમ ઇન્ટિરિયર ને બધું જો કે ઓહો દુકાન એવડી બનાવી તો ભાઈ અંદર તો બધી 5-7 હજાર નું મળતું એવું નથી ભાઈ. મિડલ ક્લાસ લોકો થી લઈને પ્રીમિયમ લોકો બધાય અંદર જઈ શકો ને બધાય ખરીદી કરી શકો એવો સારામાં સારો માલ અને ક્વોલિટી વાળો માલ વેચે છે. એટલે ખાસ એક વખત મુલાકાત લ્યો એટલે તમને બધાય ખબર પડી જાય. કેશોદ ની આજુબાજુ જેટલા પણ લોકો રહે છે અને જેટલા પણ આ લોકો બ્લોગ જોતા એક વખત ખાસ વિઝિટ કરજો રત્ન મહેલ હેરિટેજ વેર ની. હો એટલે ઘણા ને એવું હતું કે ભાઈ મોંઘું છે પણ મોંઘું નથી નહીં. એટલે ટૂંકમાં એક ક્વોલિટી વાળો આખું એમ તમારું બધું કામકાજ છે ને એ ક્વોલિટી વાળું છે. એમ અહીંયાજી કોઈ પણ કાપડ છે એ ક્વોલિટી વાળું મળે એમ, નબળું ન મળે એમ. બધાથી થોડુંક અલગ છે બહુ અલગ છે જાજુ. એટલે અમે પહોંચી ગયા છે વેરાવળ અને ચાલો હવે જઈ આવીએ. એની વિડીયો મૂકી એ પ્રમાણે જઈ આવીએ આપણે કે નહીં. તો ભાઈ મેં કીધું તો એમ કે આપણે ભૂકી ગયા ભાઈ પરેશભાઈ ને ત્યાં અને રામભાઈ ને ત્યાં, કેમ કે એ લોકોએ આજે ઓપનિંગ કર્યું છે. અને ભાઈ મેં કીધું કે કોઈને ગાડી લેવી હોય નવી અથવા જૂની દઈને નવી લેવી હોય તો બધું કરે છે. અને પહેલાં તો આપણે એને મળીએ અને અમારે ભાઈને મોડું થઈ ગયું આવતા. ગુજુભાઈએ વાત કરી એમ. તો કેમ છો ભાઈ? પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ દ્વારકાધીશ તમને જાજુ બધું આપે. વહેલા મોડું કંઈ હોય નહીં, તમે આવી ગયા ને તમારી હાજરી આવી એ તમારા માટે બહુ મહત્વની વસ્તુ છે. કારણ કે અત્યારે સમયનો અભાવ છે, કોઈને આગળ ટાઈમ નથી, તો તમે તમારા સમયમાંથી કિંમતી સમય ફાળવીને અમારે આગળ આવ્યા છે. આવું જ પડે અમારા માટે બહુ મહત્વનું છે. કેમ કે તમે હાજરી પુરાવી એટલે અમારે હાજરી 100% પુરાવી પડે. આપણે પોઈન્ટ ઉપર આવી જઈએ પ્રમોશન વડે. આપણે દિવસથી ઓટો લિંક નામની આ જે છે એ ચાલુ કર્યું છે. આપણે અહીંયા 2 વ્હીલ અને 4 વ્હીલ બંને સેકન્ડમાં નવી મળી જશે. બરાબર, તમારે જોઈએ એ ગાડી જોઈએ મોડલ અને એ પણ તમારા પ્રાઇસમાં મળી જશે. ગાડી આપણે સેકન્ડમાં વેચીએ છીએ એટલે મયુરભાઈ ક્યાંક લોકોને ડાઉટ હોય કે ભાઈ કંઈ ફોલ્ડ હોય તો એ ડાઉટ તમારો ક્લિયર કરી દઉં. તમારો કોઈ પણ કારીગર હોય એને તમારે ચેક કરાવી લેવાની. 7 નહીં 1 નહીં 10 કારીગરને તમારે ચેક કરાવી લેવાની પછી તમારે ગાડી લેવાની. એ છતાં પણ કંઈ ગાડીમાં થાય તો અમારી ફૂલ જવાબદારી. બરાબર, કારણ કે પૈસા કેમ ભેગા કર્યો એમને ખ્યાલ છે. બરાબર, બાકી આપણે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે એને ધ્યાનમાં રાખીને આપણે પૈસા લઈ ડિલિવરી રૂમ બનાવ્યું છે અહીંયા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં. બરાબર, અત્યારે જે લોકો ત્યાં રીલ શૂટ કરી રહ્યા છે. બાકી આપણે ગાડીનું કલેક્શન બહુ જાજુ છે પણ થોડોક જગ્યાનો અભાવ હોવાના કારણે અત્યારે ગાડી હમાતી નથી. સારું કહેવાય તમે પણ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે અમારા અહીંયા દેવસી ઓટો લિંકના કોન્ટેક્ટ નંબર હશે. બરાબર, તમે કોન્ટેક્ટ કરજો. બરાબર, બાકી જે કંઈ પણ કામ હોય તમારી જે નીડ હશે એ ગાડી અમે પૂરી કરી દઈશું. બરાબર, બાકીના 2 શબ્દ રામમાં નહીં. ખરેખર બહુ મસ્ત લાગ્યું ગુજુભાઈ.
હા આ હવે ન્યૂઝ ચેનલ માં મોકલી દે એમ ને વાહ વાહ એકચ્યુઅલી માં આવું છે ફલાણું છે ઢીકણું છે ફલાણું એમ નહીં જો એમાં વિનોદ એમાં એવું છે કારણ કે આજે આપણે યુટ્યુબર હતા બધા યુટ્યુબર ભાઈઓને બોલાવ્યા હતા એમાં થયું કે સવારથી 30 યુટ્યુબર ભાઈઓ હતા તો બધીને એકને એક વાત બોલી એટલે મને રટાઈ ગઈ બરાબર કે શું કરવાનું છે રામભાઈ એ છે ને ગીરમાં રહીને આ ભાઈ છે ને એકચ્યુઅલી વાળી ભાષા બોલે છે બરોબર એમાં સમજી જાવ બધા એટલે આ છે ને કાયદેસર પ્રમોશન થઈ ગયું કાયદેસર ને કેમ છો રામભાઈ કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ Thank you ભાઈ. બહુ જય મોટો દ્વારકાધીશ જય દ્વારકા બહુ મોટો સાહસ કર્યો અને બહુ સારું કર્યું કાંઈ વાંધો નહીં યાર. તમે એવડું આભાર વિધિ વ્યક્ત કરી એના બદલ તો આભાર ને આવું નાના મોટું શરૂઆત કરી ના, ના, બધા સરસ. કપડા કરતા હતા અમે કપડા પહેરાવાનું કર્યું છે વાહ 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 પણ આમાં એક તકલીફ એ થઈ કે અમે તમારે અહીંયા ઓપનિંગમાં આવ્યો તો આપણી હાડી કે ડ્રેસ કે લઈ જતા હા, બરાબર બધા લોકો આવતા કે ઓપનિંગ હા, opening માં લઈને. પણ આ વસ્તુ એવી છે કે ઓપનિંગમાં આવ્યો તો લઈને ન જઈ શકે એટલે આમાં કેવું થાય ખબર અમે 2-3 માણસોને લઈને આવશું ગમે ક્યારેક ગમે કઈ કામ કરવું તમારા જો કે માતાજી દયા છે દ્વારકાજી હા. આગળ ઓલરેડી ગાડીઓ છે Okay. પણ એ જયારે ગાડી ખખડી જાય પૂરી થઈ હા. જાય તો માર્કેટમાં પહેલા અમને વેચજો ના, બાકી- બીજી સારી એવી ગાડી લઈ જજો 100% બાકી ચોક્કસ. તો કેજો તો ભાઈ પહોંચી જજો દેવાંશી ઓટો લિંક અને કોન્ટેક્ટ નંબર હું નાખી દઈને બહુ મસ્ત છે અને આપણે એડ્રેસ આપી દો વેરાવળ બાયપાસ છે બરાબર જે ગેટ છે વેરાવળ બાયપાસ હા. ત્યાંથી સોલંકી ટાયરવાડી ગલીમાં તમે એક્ઝેક્ટ થોડાક આગળ આવશો ત્યાં આશીર્વાદ સ્કૂલ આવશે આશીર્વાદ સ્કૂલની એક્ઝેક્ટ ડાબી બાજુ ઓળશો એટલે સીધું આપણું દેવાશીષ ઓટો લિંક ત્યાં આવી જશે બરાબર Okay. બાકી ન સમજે તો કોન્ટેક્ટ નંબર તો છે જ ઓકે આપણા રેડી ચાલો તો ભાઈ થોડીક વાર બધા બેસી અને પછી નીકળીએ તો ભાઈ ઘણા ટાઈમ પછી રેડી હવે દેખાય તો ભાઈ ઘણા ટાઈમ પછી આ જમવાનું મળે છે લગભગ વર્ષો વીતી ગયા વર્ષો તો નહીં પણ લગભગ મહિનોથી જેટલો થઈ ગયો છે કે હે ને એક હારે જમવા બેઠા બાકી આમાં ટાઈમ જ નથી એવો ટાઈમ જ ન હોય ને હા અને આજે ભાઈ હીરો હે ને નાઈ ધોઈને હે ને બેઠી છે કમ્પ્લીટ આજે રવિવાર હતો ને તો હીરો નાઈ લીધી કાલે નહીં તમારે બહાર જાવ તો ને તે તમને હા. તમે એનો ના તો કેમ છે હીરવા શું ચાલે ખરેખર તું બહુ રૂપાળી લાગે છો હીરવા અને હીરવાના જે દાંત છે ને ભાઈ હા એ તમારે કટ કરવો જોશે ના ના એ મારે કટ કરો તો ઈ કટ કરો એમ ન હોય તો હીરવા જો ભાઈ ફાઇનલી રવિવારે નાઈ લીધી છે વગાડો ભાઈ વગાડો બંધુ કેવી ગઈ એક્ઝામ મસ્ત ગઈ એમ વાહ, તો વાંધો નહીં અને શું કે રત્ન મહેલો ને હા જોયું ને વાહ તારો પણ પડઘો પડે હો. કાંઈ નહીં હમણાં તો હાવ થાકી ગયા આ તો શાંતિથી હોતી છે ને પહેલી વાર મહિનાથી પછી એ પછી ફૂતા એવું લાગે એમને એમ કુંડાળા કાયદેસર દેખાયો કાયદેસર એમ કેમ તમને કેવું લાગે બિઝનેસમાં અઘરું લાગે છે પણ દરરોજને માટે હવે કાઉન્ટર થાય તો એ મજા આવે એને દરરોજનો લોડ ઓછો થાય ને ધીમે ધીમે ઓછો થાય શરૂઆતમાં બહુ તો શું કે તમારું કાઉન્ટર કાઉન્ટર થોડું કહેવાનું સરસ જ થાય છે થાયરા કરતા મેં તો કેટલા દિવસ પછી મોટું એમ. જોયું તમારા લોકોનું એમ મોઢું જોયું એમ કે અમારે હીરવા તો હાય છે કે તમને કેટલા દી પછી જોયા હીરવા અરે અરે મેં નોખ્યું પડી ગયું ભેટી નતું પડ્યું ને ક્યાંક હા તો હીરો એક જ ચાપટ બાપટ ખાધી કે શું છે નવીન બાગા 2 મહિનાથી મજા પડે ડાય થઈ ગઈ ભાઈ હીરવા. એમ ને મોટી થઈ ગઈ મોટી થઈ ગઈ સરસ કેવું લાગે બંસી ઈ તો કે ખરેખર આમ રવિવારને કેટલી મજા આવે એમ બહુ સારો લાગે એમ ને સુવર્ણ જેવો તો નણંદ ભાભી નાયા નથી ને આપણે ભાભી હા બરોબર છે વગાડો વગાડો અઢી વાગે જ જમવા બેઠા તો અમે વેરાવળ જઈએ ઓપનિંગમાં બહુ સારું એવું રહ્યું તને બધા કહેતા હતા ઓલા એના વાઈફ છે ઈ પરેશભાઈના કે કેમ નો આવ્યો બંસીબેન એ વાત સાચી પણ એક દી આમ રવિવાર હતો અને પછી બધી ઘરે અઠવાડિયાથી ઘરે અમે જોયું જ નહોતું વારે વાહ સરસ તો એટલા પ્રમોશનના વિડીયો બધા બધા આજે તો ઈ જ કરવાનું છે ને ફ્રેશ ફ્રેશ ખાસ ફ્રેશ ફ્રાઈસ ખાઈશું તમને આવડે બોલતા હા
ચાલો ભાઈ જમી લઈએ અને મસ્ત મજાનો રોટલો ખાખડી એવું બધું છે. ઘણા ટાઈમ પછી આ ખાવા મળશે. ખાતા હોય પણ હવે ઓલું શું કહેવાય કે પેલા જમાનો હતો કે ગરમા ગરમ આવતું અને હવે હાડું અઘરું પડે હો. તમને શું અઘરું પડે? અઘરું તો પડે ને, રોટલો ટાઢો પડે કેમ ઠોઠો કરો? એને અત્યારે તો છે જ. હીરોનો ત્યાં ગ્લાસ પણ ભૂલી ગઈ છે કેમ કે આજે નાઈ છે. તું રૂપારી લાગે ને એટલે એમ. ચાલો તો ફટાફટ જમી લઈએ. લઈ તમને છાસ. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં છે અને હું છું હિરવાન. તમને ખબર છે ને? હા, હવે શું આવે છે 3 માર્ચ, એટલે માર્ચ ચાલે છે એટલે હવે અમારે એક્ઝામ બહુ પાહા ને એટલે બહુ એટલે વાંચવું એ બહુ ન ગમે અમને. લોકોને વાંચીને થાકી જાય એમ લોકો, ધોરાડ વજાવે એ બહુ મોટી વાત. વાંચવું ન હોય તો 100% આપણે લઈ આવવાના જ હોય. એટલે આમ ચીટિંગ ન કરીએ. ચીટિંગ કરીએ તો બાપા મેડમ અમે પહેલી બેન્ચ અને બીજી બેન્ચ જ ફરવાનો. હું કોઈ ચીટિંગ જ ન કરું. અને છે ને અમને ક્લાસ અલગ અલગ બેહાડવાના. અમે બાજુમાં હું 6માં છું ને બધાને ખબર જ હશે. હા, તમને બધાને ખબર. હવે અમે રત્નમહેલ હેરિટેજ વેર ખોલ્યું છે, તો તમે લોકો કેમ ન આવ્યા? હું તમને લોકોનો ઇંતજાર કરી, એટલે જેને ઓળખતી નથી પણ થોડાક જ આવ્યા હોય તો આવ્યા હોય, નકર ન આવ્યા. અને હા, સ્થળ પૂછતા હતા અંબાવાડી. પછી મને ખબર અંબાવાડીમાં છે રત્નમહેલ હેરિટેજ વેર. અને હા, મારી દીદી અને ભાભી છે ને ઓનર છે, એકચ્યુઅલી ઓનર. એની જ મનમાં હાલતી હોય આપણે લોકો. ને અમે ઓપનિંગમાં ગયા હતા ને ત્યારે ધમાલ મસ્તી કરી હતી ને કેવી ધમાલ કરી હતી. બધા આવ્યા હતા, જલસા કર્યા. પણ અમે લોકો વહેલા આવી ગયા કેમ કે પછી સ્કૂલ પણ એન્ડ હોય. હવે આગળ નથી બોલવું, બહુ મોટું થઈ જશે ને તમે સાંભળે તમે કટ કરી નાખશો. અમારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય એવરીવન.